એક પત્નીએ તેના પતિ સાથે એવી સાજિશ રચી જેમાં પતિને પહેલા મારવામાં આવ્યો અને પછી તેને વીજળીનો કરંટ આપવામાં આવ્યો અને આટલાથી મન ન ભરાતા તેમને ઝેર આપવામાં આવ્યું અને ત્યાર પછી તેમને સીડી પરથી નીચે ફેંકી દેવામાં આવ્યું. તો મિત્રો, શું છે આ આખી ઘટના અને ક્યાંની છે આ કહાની, આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, આ ઘટના છે મુરાદાબાદના મંજોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઢક્કા ગામની, જ્યાં પવન નામના યુવકના લગ્ન 6 વર્ષ પહેલા આંચલ નામની યુવતી સાથે થયા હતા અને બંનેને 3 વર્ષની એક માસૂમ દીકરી પણ છે. શરૂઆતમાં તો બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ સમય જતા જ આંચલને તેના જ ભત્રીજા અંકિત સાથે પ્રેમ થઈ ગયો. ત્યારે આ આડા સંબંધની શંકા તેમના પતિ પવનને થઈ ગઈ અને તેમના ઘરમાં અવારનવાર ઝઘડાઓ થવા લાગ્યા. ત્યારે આંચલને પવનને રસ્તામાંથી હટાવવા માટે એક મોટું ષડયંત્ર રચ્યું અને આ પ્લાનિંગમાં આંચલે તેમની બહેન શિખા અને તેમના બોયફ્રેન્ડ અજયને પણ સામેલ કર્યા. ત્યારે ઘટનાના 4 દિવસ પહેલા જ શિખા તેમના બહેનના ઘરે રહેવા માટે આવી ગઈ, જ્યાં ચારેય જણાએ મળી અને પવનની હત્યા કરવાની આખી કહાની ઘડી નાખી. ત્યારે ઘટનાની રાત્રે ચારેય આરોપીઓએ પવન પર પહેલા હુમલો કર્યો અને પહેલા તેમણે પવનને બળજબરીથી ઝેર પીવડાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે પવને તે ચારેય લોકોનો સામનો કર્યો તો તેમણે દોરડેથી બાંધી દેવામાં આવ્યો અને બહેરમીથી મારવામાં આવ્યો અને પછી તેને વીજળીના ચાલુ વાયર અડાડી અને કરંટ આપવામાં આવ્યો. ત્યારે પવન લગભગ 3 કલાક સુધી તડફડતો રહ્યો અને આખરે તેને ફરીથી ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ત્યાર પછી જ્યારે હત્યાને આત્મહત્યાનું રૂપ આપવા માટે ચારેય જણાએ મળી અને પવનના મૃતદેહને સીડી પરથી નીચે ફેંકી દીધો, જેથી લોકોને લાગે કે તે ઝેર પીધા પછી સીડી પરથી પડી જવાથી તેમનું મોત થઈ ગયું છે. આસપાસના લોકોને જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘરમાં રડારડ ચાલતી હતી, પરંતુ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પવનના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન હતા, જે માત્ર સીડી પરથી પડવાના કારણે ન આવી શકે તે માટે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી અને પવનની પત્ની આંચલની પ્રાથમિક પૂછપરછ થતા જ આખો કેસ પલટાઈ ગયો અને તેમની પત્નીનું આખું પાપ સતું થઈ ગયું. ત્યારે તપાસમાં બહાર આવ્યું કે પવનની હત્યા તેમની પત્ની આંચલ, પ્રેમી અંકિત, બહેન શિખા અને તેનો બોયફ્રેન્ડ અજયે મળી અને કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી અને કોર્ટમાં રજૂ કરી દીધા છે. કેસમાં આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ઘટના પછી આખા વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.